આજરોજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે મહી સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા 3,36,94,464 રૂપિયાના ખર્ચે મહી સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ સર્વિસ રોડના રિસર્ફેસિંગના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સમયે મહી સિંચાઈના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર હતા। કરવા આવવું પડશે એટલે પહેલેથી જ મટીરિયલ એવું વાપરજો। પાણી ભરાય છે ચોમાસામાં ડાવલિયા પર નહીં આ બાજુ લઈને આપણે પીપલક શિયાળ ખરું ને ત્યાં સુધીનું આખું લાગ્યું છે અને એમાં વિકાસના કામો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વિકાસ માટે નડિયાદને રૂપિયા આપી અને છતાં આવ્યા છે। એમાં આજે સિંચાઈ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એ આપણને જે આ મુખ્ય કેનાલ છે આપણી એની ઉપરનો જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ તો ખરેખર તો સિંચાઈ વિભાગ માટે હોય છે અને એ ડિપાર્ટમેન્ટ વાપરતું હોય છે, પણ આ સર્વિસ રોડનો ઉપયોગ એ સામાન્ય પ્રજાજનો પણ કરે છે અને અહીંયા આજુબાજુમાં ઘણી સોસાયટીઓ પણ છે અને નડિયાદનો સ્કેટર જે એરિયા કહેવાય છૂટો છવાયો એવા નાના નાના જે ભૂતકાળની અંદર પરા હતા એના ભાગ પણ છે ને એમાં બક્ષીપંચથી માંડી અને ઘણી બધી વસ્તી અહીંયા આજુબાજુમાં રહેતી હોય છે અને આ કેનાલના રોડનો ઉપયોગ કરતી હોય છે। એટલે ઘણા સમયથી આની માગણી હતી તો એના માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે આખું પેવરનું કામ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા છે અને આજે એ ટેન્ડર પણ મંજૂર થઈને આજે એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રાજેન્દ્રભાઈ પરમાર પણ હાજર છે, એમના ડેપ્યુટી એન્જિનિયર પણ હાજર છે, અમારા બેન કિન્નરીબેન હાજર છે, અહીં સૌ પ્રજાજનો હાજર છે। મને ડૉક્ટર ગંગની અહીંયા વારંવાર રજૂઆતો કિડની હોસ્પિટલના ડૉક્ટરો પણ અહીંયા રહે છે ગંગપુરેની, તો એમની પણ રજૂઆતો વારંવાર આવતી હતી। તો એટલે આ બધું આપણે ધ્યાને રાખી અને પ્રજાજનોની સુખાકારી માટે આ 3 કરોડ રૂપિયાનો રોડ એ અહીંથી શરૂ કરીને છેક પીપલક સુધી, પીપલક નેશનલ હાઈવેને ટચ થાય છે ત્યાં સુધી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આમ તો એ લોકોએ જે મંજૂર કર્યો છે એ ગેટ સુધીનો છે, પણ મેં રજૂઆત કરી છે કે તમે થોડું જે ગેટથી તો જે પીપલક નેશનલ હાઈવે સુધીનું ડિસ્ટન્સ એની અંદર ઉમેરાઈ જાય તો સીધું નેશનલ હાઈવે ઉપર નીકળાય એ રીતનું કરવા માટે કહ્યું છે અને એમને પણ એમાં મંજૂરી આપી છે। એટલે આ આખો રોડ એ થવાનો છે। સાથે સાથે અહીંયા લગભગ 23 કરોડ જેવા બીજા કામો સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે।
એમાં કેનાલની લાઇનિંગનું કામ છે, એટલે કેનાલ તૂટી ના જાય અને કેનાલમાંથી પાણી બહાર નીકળે નહીં, વહે નહીં, એના માટે જે લાઇનિંગ કરવી છે એ ખૂબ જરૂરી હોય છે. અહીંયાથી છેક સૌરાષ્ટ્ર સુધી પણ પાણી જતું હોય છે માતર બ્રાન્ચ દ્વારા લીંબાસી થઈને. અને આ કેનાલ મુખ્ય કેનાલ હોવાના નાતે છેક ખંભાત સુધી આ કેનાલ છે. તો આ અહીંયા એ રિપેરિંગના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. ને સાથે અહીંયા નડિયાદ સિવિલ હોસ્પિટલ વાળો જે રોડ છે એ રોડ ઉપરથી કેનાલ ક્રોસ કરી અને સામેની સાઈડ પણ ઘણી બધી વસ્તી હવે થઈ ગઈ છે અને ટીપી 8 અને 11 પણ હવે ખોલવાની લગભગ તૈયારીઓ થઈ ગઈ છે. તો એની અંદર એક બ્રિજ છે, પણ એ નાનો બ્રિજ છે, એટલે સિંગલ વ્હીકલ જઈ શકે એવો બ્રિજ છે. તો આપણે એની રજૂઆત કરી અને ડબલ બ્રિજ કરવાનું પણ પ્લાનિંગ જે My school is one such thing, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.